ગુજરાતના મતદારોને પણ કહેવા માંગીએ છીએ કે બંધારણે તમને મતનો અધિકાર આપ્યો છે અને આ રાષ્ટ્રના નિર્માણમાં, રાષ્ટ્રના વહીવટમાં તમારા મતના અધિકારને કારણે તમારું અંદર ભાગીદારી થાય છે. તમારો અધિકાર તો છીનવાઈ નથી જતો ને. આ ગુજરાતમાં જે વોટ ચોરો છે, જે ભાજપના નેતાઓ છે, એ તમારા વોટના અધિકારને છીનવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટ સુધી પણ જઈશું, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા સામે પણ લડીશું, રસ્તા પર પણ ઉતરીશું અને એક પણ નાગરિકના મતના અધિકારને છીનવવા નહીં દઈએ. જે ખોટું કરવાવાળા છે, જેણે ખોટા વાંધા લીધા છે, એવા બધા જ સામે કાર્યવાહી પણ કરાવીશું અને આ ખોટું કરવાવાળા જે અધિકારીઓ છે એમને પણ કહેવા માંગીએ છીએ કે તમને પણ છોડવામાં નહીં આવે. આ લોકશાહી બચાવવાની લડાઈ છે, આ સંવિધાન બચાવવાની લડાઈ છે, આ દેશના ગુજરાતના નાગરિકોના મતના અધિકારને બચાવવાની લડાઈ છે અને કોંગ્રેસ પાર્ટી તમામ તાકાત સાથે આ લડાઈ લડે.